જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 7. ચેપ્ટરનું નામ છે ભારતીય અર્થતંત્ર એટલે કે ઇન્ડિયન ઇકોનોમિક. તો આજે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય અર્થતંત્ર એટલે કે આપણા દેશનું ભારતીય અર્થતંત્ર ભૂતકાળમાં અને વર્તમાનની અંદર કેવું છે એના વિશે આપણે જે પ્રાચીન ભારતીય અર્થતંત્ર છે એના વિશે આજે આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરવાના છીએ. તો ભારતનો ઇતિહાસ અને વર્તમાન કેવો રહ્યો તે આપણે ભારતીય અર્થતંત્ર ઉપરથી અભ્યાસ કરીશું. અને અર્થતંત્રની વાત આવે તો સ્વાભાવિક છે ત્રણ ક્ષેત્રો તો આવે જ, બરાબર. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, બરાબર. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, બરાબર. તો ભારતે ભૂતકાળમાં ઘણા બધા પડકારો સહન કર્યા છે, બરાબર. ભારતે ભૂતકાળની અંદર ઘણા બધા પડકારો જે સહન કર્યા છે, જેમાં નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, બરાબર. તો ઘણા બધા પડકારોમાંથી ભારત છે એ પસાર થયું છે. અને ભારત છે એ વિશ્વના ઘણા દેશોને વિકાસની દૃષ્ટિએ પાછળ નાખી દીધા છે. પ્રાચીન સમયની અંદર આપણું ભારત કેવું હતું તો કે વિશ્વના ઘણા બધા દેશોને વિકાસની દૃષ્ટિએ પાછળ ફેંકી દીધા છે. અને ઘણા પડકારો સહન કર્યા ત્યારે આ નામના ભારતે મેળવી છે. શેના કારણે તો કે ઘણા નેગેટિવ પડકારોમાંથી ભારત પસાર થયું છે. ભારત છે એ વિશ્વમાં વિકસતા અથવા વિકસિત દેશ તરીકે પણ નામના મેળવી છે. ભારત છે એ વિશ્વમાં વિકસતા અથવા તો વિકસિત દેશ તરીકે પણ નામના મેળવી છે. બસ પ્રોબ્લેમ ખાલી એક જ હતો કે વિકસિત દેશ બની શક્ય નથી, બરાબર. તો એવું તો શું થયું કે જેના કારણે આપણો દેશ છે એ વિકસિત દેશ ન બની શક્યો, પણ કેવો દેશ રહ્યો તો કે વિકાસશીલ દેશ રહ્યો, બરાબર. તો ભૂતકાળમાં ઘણા બધા પડકારોના કારણે જે આપણા દેશની વર્તમાનની અંદર જે હાલત છે, બરાબર, વર્તમાનની અંદર જે પરિસ્થિતિ છે આપણે એનું પરિણામ ભોગવી રહ્યા છીએ. તો કે ભૂતકાળની અંદર જે ઘણા બધા પડકારો આપણને સહન કરવા પડ્યા ભારત દેશને, તો એની પરિસ્થિતિ છે એ વર્તમાનની અંદર આપણે ભોગવી રહ્યા છીએ. તો આપણે વિકસિત દેશના બદલે વિકસતા દેશ તરીકે નામના મેળવી છે. આપણો દેશ વસ્તીની દૃષ્ટિએ પણ ખૂબ મોટો છે, પણ આપણે છે એ વિકસતા દેશ તરીકે નામના મેળવી છે. વિકસિત દેશ તરીકે નહીં, પણ વિકસતા દેશ તરીકે નામના મેળવી છે. ભારત છે એ સાંસ્કૃતિક અને ભવ્યતા ધરાવતો દેશ છે. ભારત શું છે? વિશ્વમાં સાંસ્કૃતિકની દૃષ્ટિએ ખૂબ જ ભવ્યતા ધરાવતો દેશ છે. તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે કે ભારત દેશની સંસ્કૃતિ છે એ આશરે 5000 વર્ષ જૂની છે, બરાબર. જે આપણે પ્રથમ ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો હતો કે ભારત દેશની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે. એની સાથે એટલો મહાન પણ છે આપણો દેશ, બરાબર. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા એ કયા દેશમાં તો કે આપણા ભારત દેશની અંદર જોવા મળે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા પણ આપણા દેશની અંદર ચાલે છે, બરાબર. વિવિધ ધર્મ હોય, જ્ઞાતિ હોય, વિવિધ ભાષાઓ, સંસ્કૃતિમાં વિવિધતામાં એકતાના દર્શન એ પણ આપણા ભારત દેશની અંદર થાય છે, બરાબર. એટલે કે વિવિધ ધર્મ છે, જાતિઓ પણ ઘણી બધી છે, અને આપણા દેશની અંદર ભાષાઓ પણ ઘણી બધી જોવા મળે છે. અને સંસ્કૃતિમાં તો સંસ્કૃતિની અંદર તો પણ વિવિધતાના એકતાના દર્શન થાય છે. એટલે કે ઘણી અલગ અલગ ધર્મ જ્ઞાતિના લોકો અને અલગ અલગ ભાષા બોલવાવાળા લોકો છે, તો પણ આપણા દેશની એકતા જોવા મળે છે, બરાબર. તો ગુજરાત હોય તો ગુજરાતની અંદર ગુજરાતી ભાષા ચાલે, મહારાષ્ટ્રમાં મરાઠી ચાલે, હૈદરાબાદમાં જઈએ તો પછી તામિલ ચાલે, એ જ રીતે કેરળમાં જઈએ તો મલયાલમ ભાષા ચાલે, બરાબર. એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે આપણી કે 12 ગાવે બોલી બદલાય, બરાબર. એટલે કે અલગ અલગ પ્રદેશમાં જાઓ, બરાબર, એટલે કે અલગ અલગ વિસ્તારની અંદર તો પ્રાદેશિક ભાષાઓ ચાલે છે, બરાબર. તો ભારત એકમાત્ર એવો દેશ છે જે સૌથી મોટી લોકશાહી પદ્ધતિ
ધરાવે છે. બરાબર. તો વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો દેશ છે અને લોકો દ્વારા દેશનું અર્થતંત્ર ચાલે છે. કે અન્ય દેશોમાં જોઈએ તો કે ચીન છે, રશિયા છે, જાપાન છે, એ બધી સામ્યવાદી પદ્ધતિ નથી. બરાબર. એ દેશની અંદર સામ્યવાદી પદ્ધતિ નથી. તો ભારત દેશ છે એ સૌથી મોટી લોકશાહી પદ્ધતિ ધરાવતો દેશ છે. બરાબર. અને તો ભારત દેશનું નામ ભારત દેશ છે, તો ભારત નામ કઈ રીતે રાખવામાં આવ્યું? તો કે ભારત છે, ભારત દેશના સૌથી મહાન ગ્રંથ એટલે કે સૌથી મોટા મહાન ગ્રંથ છે એ બે છે. બરાબર. રામાયણ અને મહાભારત. બરાબર. તો વિશ્વનો સૌથી મહાન ગ્રંથ છે એ છે મહાભારત. બરાબર. તો આપણા જે ભારત દેશના મુખ્ય સૌથી મહાન ગ્રંથ છે રામાયણ અને મહાભારત. તો એમાં વિશ્વનો સૌથી મહાન ગ્રંથ છે જે મહાભારત. બરાબર. તો એની અંદર લગભગ 1 લાખ જેટલા શ્લોકો આપવામાં આવેલા છે. એની અંદર 1 લાખ જેટલા શ્લોકો આપવામાં આવેલા છે અને 18 જેટલા અધ્યાય એટલે કે પર્વ આપવામાં આવેલા છે. બરાબર. 18 જેટલા પર્વ આપવામાં આવેલા છે. તો 18 જેટલા પર્વ એટલે કે આપણી ભાષામાં કહીએ તો 18 ચેપ્ટર આપવામાં આવેલા છે. બરાબર. તો મહાભારતની અંદર સૌથી પહેલું પર્વ આદિ પર્વ આપવામાં આવેલું છે. મહાભારતની અંદર સૌથી પહેલું પર્વ આદિ પર્વ આપવામાં આવેલું છે. એની અંદર ઉલ્લેખ છે રાજા દુષ્યંત અને રાણી શકુંતલા. બરાબર. રાજા દુષ્યંત અને રાણી શકુંતલાનો એની અંદર ઉલ્લેખ છે. તો રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરત છે એના નામ પરથી આપણા ભારત દેશનું નામ રાખવામાં આવેલું છે. બરાબર. તો રાણી દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી ભારત દેશનું નામ રાખવામાં આવેલું છે. બરાબર. તો ભારત ભારત દેશનું નામ કઈ રીતે રાખવામાં આવેલું? તો કે મહાભારતના આદિ પર્વમાં રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર ભરત પરથી ભારત દેશનું નામ રાખવામાં આવેલું છે. ભારત એટલે તો ભા એટલે પ્રકાશ. બરાબર. અને રથ એટલે આપનાર એટલે કે પ્રકાશ આપનાર દેશ એટલે ભારત. બરાબર. ભા એટલે પ્રકાશ અને રથ એટલે આપનાર. બરાબર. એટલે કે પ્રકાશ આપનાર દેશ એટલે ભારત. કેવો સરસ મજાનો અર્થ આપણા દેશનો થાય છે. બરાબર. તો આના નામ પરથી આપણું ભારત છે એ ભારત, ભરત અને હિન્દુસ્તાન એવા ઘણા બધા નામોથી ઓળખાય છે. બરાબર. તો ભરતના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડેલું છે. એટલે ભારતનો અર્થ થાય છે પ્રકાશ આપનાર દેશ. અને હિન્દુસ્તાન એવા ઘણા બધા નામોથી ઓળખાય છે. ભારત જ્યારથી પ્રગતિ કરી છે ત્યારથી એટલે કે પ્રાચીન સમયમાં ભારતે ઘણા ક્ષેત્રોએ ખૂબ જ પ્રગતિ કરી છે. એમાં ખેતી ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, પણ એની અંદર છે આપણો દેશ છે એ ખૂબ જ સક્ષમ હતો અને ધનવાન પણ એટલો બધો હતો, જેના કારણે આપણા દેશને સોને કી ચિડિયાના નામે ઓળખવામાં આવતો. બરાબર. તો ભારત છે એ જ્યારથી પ્રગતિ કરી છે એટલે કે પ્રાચીન સમયની અંદર જ્યારથી આપણો દેશ મહાન હતો ખેતી ક્ષેત્રની અંદર, ઉદ્યોગ ક્ષેત્રની અંદર અને સેવા ક્ષેત્રની અંદર. બરાબર. તો એટલો બધો ધનવાન હતો કે આપણા દેશને સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવતો. બરાબર. સોને કી ચિડિયાના નામથી ઓળખવામાં આવતો. બરાબર. તો સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા આક્રમણો થયા. બરાબર. ભારત પર ઘણા બધા આક્રમણો થયા કે ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. તો આપણા દેશની ઉપર પ્રાચીન સમયની ઘણા બધા આક્રમણો થયા, જેથી કારણે વર્તમાનની અંદર આપણે એનું પરિણામ ભોગવી રહ્યા છીએ. બરાબર. તો આપણા દેશની અંદર છે એ વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્વ અથવા આંશિકપણે ભારત દેશ પર ચાલી રહ્યું હતું. આ ઉપરાંત ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા
વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું હતું. બરાબર. તો આપણા દેશની અંદર છે એ આ બધા જે બહારની પ્રજા છે, બરાબર, કે ફ્રેન્ચ છે, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, બરાબર, તો એ બધા આપણી સમૃદ્ધિને આકર્ષાઈને આપણા દેશની અંદર ધંધો કરવા માટે આવેલા હતા. પણ ધીમે ધીમે છે આપણા દેશની અંદર એ લોકોએ આધિપત્ય જમાવી દીધું, એટલે કે આપણા દેશની અંદર સ્થાન પોતાનું જાળવી લીધું. અને સૌથી જો આપણા દેશને જો લૂંટ્યો હોય તો એ અંગ્રેજો, બરાબર, જે ઇંગ્લેન્ડથી આવેલા, બરાબર. અંગ્રેજો છે એ આપણા દેશને અંગ્રેજોએ 1757થી 1947 સુધી આપણા દેશની અંદર શાસન કર્યું. બરાબર. અંગ્રેજો છે એ કયા સમયગાળા તો કે 1757થી 1947 સુધી આપણા દેશ ઉપર શાસન કર્યું. પોતાનું આધિપત્ય જમાવી દીધું. બરાબર, શાસન કરીને. ત્યારબાદ 26મી જાન્યુઆરી એટલે કે 1950ના રોજ આપણો ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું. અને આપણો દેશ ક્યારે 1947માં આઝાદ થયો. બરાબર. ક્યારે તો કે 15મી ઓગસ્ટના રોજ આપણો ભારત દેશ છે એ સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. બરાબર. તો સૌથી જો આપણા દેશને એમ લૂંટ્યો હોય તો એ અંગ્રેજો હતા. બરાબર, જે ઇંગ્લેન્ડથી આવેલા હતા. જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાયો હતો. 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાયો હતો. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું. બરાબર. તો 18મી સદીથી 19મી સદી, એટલે કે 18, 19 અને 20. બરાબર. તો આટલો સમયગાળા સુધી છે એટલે કે ભારત દેશ ઉપર અંગ્રેજોએ 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી, એટલે કે આશરે 250 વર્ષ જેટલું ભારત ઉપર છે અંગ્રેજોએ રાજ કર્યું. બરાબર. અને છે પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું. અને 15મી ઓગસ્ટના એટલે કે 1947ના રોજથી ભારત છે એ સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. એટલે 15મી ઓગસ્ટ અને 1947ના રોજ આપણો દેશ છે એ આઝાદ થયો. ત્યારબાદ 26મી જાન્યુઆરી અને 1950ના રોજ છે એ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. બરાબર. પછી સ્વતંત્રપણે ભારતનું બંધારણ 1950થી ઘડવામાં આવ્યું. ત્યારબાદ ભારતનું અર્થતંત્ર છે એ પણ નક્કી કરવાનું કામ શરૂ થયું. બરાબર. ક્યારથી તો કે 1950થી. બરાબર. અને 1951થી પ્રથમ પંચવર્ષીય યોજના બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. 1951થી પ્રથમ પંચવર્ષીય એટલે કે 5 વર્ષની યોજના બનાવવાનું શરૂ કરે. એટલે કે દર જે 5 વર્ષે છે એ નવી યોજના બનાવવામાં આવે અને તેનો અમલ થાય. બરાબર. અને પછી બીજા 5 વર્ષ થાય ત્યારે નવી યોજના બનાવવામાં આવે. એટલે કે 1951થી દર 5 વર્ષે પંચવર્ષીય યોજના બનાવવાનું શરૂ કરવામાં આવ્યું. બરાબર. તો દર 5 વર્ષે નવી પંચવર્ષીય યોજના બનતી. બરાબર. 1951થી છે એ ભારતનું બંધારણ 1950 એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું. તો આપનું ભારતીય અર્થતંત્રની જે પ્રાચીન સમયની અંદર છે, બરાબર, એ ભારત છે એ કેવા પડકારોની અંદર છે એ વિકસતા દેશ તરીકે નામના મેળવી. અને આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું તો એની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરી. બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રાચીન ભારત, બરાબર, તો આપણા પ્રાચીન ભારતની પરિસ્થિતિ શું હતી તો એના વિશે આપણે અભ્યાસ કરવાના છે. તો આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રાચીન ભારત વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ.